આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણને બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. કિંજલ દવેના લગ્ન પર સમાજનો વિવાદ, એના પછી આરતી સાંઘાણીના લગ્ન પર સમાજનો વિવાદ, અને હવે રબારી સમાજની એક દીકરી કિંજલ રબારી, એનું નામ છે, સિંગર છે, ખૂબ ફેમસ સિંગર પણ છે, અને છતાં પણ એ ચૌધરી સમાજના એક યુવક સાથે લગ્ન કરે છે અને હવે સમાજ મેદાને છે. સમાજ સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે દીકરી પાછી આપી દો, નહીં તો અમે જોવા જેવી કરીશું. જેટલા પણ આગેવાનો એક પછી એક નિવેદન આપી રહ્યા છે, સોશિયલ મીડિયા પર જે લડાઈઓ ચાલી રહી છે એના પછી ફરી એકવાર કિંજલ રબારીનો એક વિડીયો સામે આવ્યો છે. એક વિડીયો કિંજલ રબારીએ બનાવ્યો, એના પછી વિવાદની શરૂઆત થઈ. કિંજલ રબારીએ પોતાની આખી વ્યથા કહી કે કેવી રીતના એમના લગ્ન થયા છે. રાજી ખુશીથી એમણે લગ્ન કર્યા છે, કોઈ જબરજસ્તી નથી, અને ખુશી ખુશી એ અશોક ચૌધરી સાથે રહેવા માંગે છે. છતાં પણ સમાજ એક પછી એક આગેવાનો જે નિવેદન આપે છે એમાં કિંજલને પાછા આપી દેવાની વાત થાય છે. એક બુઆજીનું નિવેદન આવ્યું, એમાં તો એવું કહેવામાં આવે છે કે દીકરીને તમે લઈ ગયા છો તો અમને અત્યારે ને અત્યારે પાછી આપો, બાકી સમાજ આખું મેદાને આવશે અને અમે જોવા જેવી કરીશું. આંતરજ્ઞાતીય લગ્ન પર છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં ખૂબ વિવાદો થઈ રહ્યા છે. બધા જ વિવાદની વચ્ચે અત્યારે કિંજલ રબારી ચર્ચામાં છે. બનાસકાંઠા એની આસપાસના જેટલા પણ રબારી સમાજના આગેવાનો છે એ નિવેદનો તો આપી રહ્યા છે, પણ એ બધા પછી હવે કિંજલ રબારી શું કરવાના છે? કિંજલ રબારીએ એક નવો વિડીયો બનાવ્યો છે અને વિડીયોના માધ્યમથી સ્પષ્ટ એવું કહ્યું છે કે હું લીગલી એક્શન લેવાની છું. સમાજ અત્યારે જે કરી રહ્યું છે એ ખૂબ ખોટું કરી રહ્યું છે. સમાજ જો સારી બાબત માટે સાથ આપતા તો કંઈ વાંધો નહોતો, પણ સમાજ એક ખોટી બાબત માટે એકતા બતાવી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે છોકરીઓના ઇન્સ્ટાગ્રામ અને બધા સોશિયલ મીડિયા બંધ કરાવી દઈશું. છોકરાઓ ઉપર આ કેમ લાગુ નથી થતું? છોકરાઓ જ્યારે બીજી જ્ઞાતિની છોકરી લઈને આવે છે તો સમાજ એને એક્સેપ્ટ કરે છે, તો કોઈ છોકરી બીજી જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરે તો સમાજ કેમ એક્સેપ્ટ નથી કરતું? આ પ્રશ્ન કિંજલ રબારીએ કર્યો છે. સાથે જ શંકર ચૌધરી અને હર્ષ સંઘવીની મદદ પણ માંગી છે. તો કિંજલ રબારીનો નવો જે વિડીયો આવ્યો છે તે જુઓ. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર? અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણને બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે, સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં, સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. અને મારા સમાજને એક પ્રેમથી મારી આ રિક્વેસ્ટ હતી કે હું સમાજની દીકરી છું અને મેં જે કંઈ પણ પગલું લીધું છે એ મારી પર્સનલ લાઈફ છે, મારી પોતાની ચોઈસ છે. તો એના પર કોઈ સવાલ કે કોઈ કમેન્ટ્સ કરવાનો કોઈને અધિકાર નથી. જય માતાજી, જય દ્વારકાધીશ.